જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વૈષ્ણવ, અહીંયા માપમાં મેં 2 કપ બેસન લીધું છે. અહીંયા ચણાનો લોટ છે, અજમો છે, આ 2 ચમચી અજમો છે અહીંયા મેં લીધું છે. તો અજમાને સાફ કરી લીધા છે, કારણ કે આપણે જે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે એમાં અજમાનું પ્રમાણ અને શ્યામ તીખાનું પ્રમાણ વધારે હોય છે. આ છે તીખા, શ્યામ તીખાનો ભૂકો છે, જે હું અહીંયા અડધી ચમચી પધરાવી રહી છું. જો વૈષ્ણવ આપ ઓછું વધારે કરી શકો છો, પણ આ રતલામી સેવ છે તો રતલામી સેવ તીખી હોય છે, પણ મેં એટલી તીખી નથી કરી, મેં અડધી જ ચમચીએ પધરાવ્યું છે. પછી એ સિંધાલું પધરાવી દીધું. આ છે ગરમ મસાલો. ગરમ મસાલાનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે. ગરમ મસાલો 5 ચમચી જ પધરાવવાનો છે. અને આ છે લીંબુ, અડધું લીંબુનો રસ આમાં પધરાવી દેવાનો છે. લીંબુનો રસ પધરાવવાથી શું થશે, એનો સ્વાદ ખૂબ સુંદર આવે છે. તો વૈષ્ણવ, રતલામી સેવનો વિડીયો મેં આપ સાથે કીધું તો શેર કરીશ. તો ખૂબ સરળ છે અને ખૂબ સુંદર છે આ. અને મોણ માટે અહીંયા આપણે 5 થી 6 ચમચી તેલ પધરાવવાનું રહેશે. થોડુંક મોળનું પ્રમાણ બી આપણે એમાં સુંદર જોશે. તો બધી કોરી સામગ્રી પહેલાં મિક્સ કરી લઈએ, જેથી ગાંઠા ન પડે. પછી આપણે એમાં થોડું થોડું કરીને જલ પધરાવશું. અને એમાં અડધી ચમચી મેં હિંગ પધરાવી છે. આપણે જ્યારે રતલામી સેવ કરીએ ત્યારે એમાં તીખા અને અજમાનું પ્રમાણ વધારે હોય છે, પણ આપ ઓછું વધારે કરી શકો છો. હવે થોડું થોડું જલ પધરાવતા જશું અને એની લોટ આપણે બાંધી લઈશું. એનું લોટ ઢીલું હોય છે, જેવી રીતે આપણે ગાંઠિયા બનાવીએ છીએ, ભાવનગરી ગાંઠિયા, એવી રીતે જ એનો લોટ હોય છે. તો પહેલાં એક સાથે જ ઢીલું નહીં કરી દેવાનું, થોડું થોડું જલ પધરાવવાનું, કારણ કે શું છે કે બેસનમાં છે ને વધારે પાણી એબ્ઝોર્બ ન કરે. તો વૈષ્ણવ, ખૂબ સુંદર છે આ સામગ્રી. આપણા શ્રી પ્રભુને સામગ્રી આવે છે. તો વૈષ્ણવ, અગર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો સૌથી પહેલાં નોટિફિકેશન આપ સુધી પહોંચે. તો આવી રીતે લોટને આપણે મસળી લેવાનું છે, ચીકણું કરી લેવાનું છે. આવી રીતે કરીએ તો લોટમાં જે ગાંઠા પડ્યા હોય ને એ બધા નીકળી જાય, લમ્સ નીકળી જાય. લોટ આવી રીતે આપણને ચીકાસવાળું સેજ જોશે. તો આપ આવી રીતે જો બને ત્યાં સુધી લોટને આવી રીતે આપણે મસળવાનો છે. આપણે જોઈ શકો લોટની કન્સિસ્ટન્સી આ જોશે આપણે. અને તેલ મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે. તેલ એકદમ ગરમ થઈ જાય, તેલમાં ધુવાડા નીકળવા માંડે, એવી રીતે આપણે તેલ જોશે. જોઈએ તો એકવાર આપણે પહેલાં તેલ ચેક કરી લેવાનું કે તેલ આવી ગયું છે કે નહીં. તો આપણે જરાક અહીંયા પર પધરાવીને જોઈ લઈએ તો તેલ સુંદર આવી ગયું છે. હવે આપણે અહીંયા રતલામી સેવ કરવાની છે. તો આ 1 નંબરનો જારો છે, જેનાથી ભાવનગરી ગાંઠિયા કરીએ એ ઝીણો જ હોય છે જારો. તો આપ સાંચામાં બી કરી શકો છો, હું જારામાં કરી રહી છું. 1 નંબરનો જારો છે આ. તો આમાં શું કરીએ, આવી રીતે નાના નાના લુઆ લઈને હથેળીના મદદથી આપણે એને ઘસવાનું છે. ધ્યાન રાખવાનું વૈષ્ણવ, તેલ ગરમ હોય છે એટલે ધીરે ધીરે ઘસવાનું. અને જે ભાવનગરી ગાંઠિયા કરીએ ને એ લોટ સેજ ચીકણું હોય, કારણ કે સેજ ઢીલું હોય. આ લોટ ઢીલું વધારે ન હોય. આપણે જોઈ શકો છો જારો એકદમ ક્લીન થઈ ગયો છે. બધી સેવ નીચે પડી ગઈ છે. હવે એને આપણે તળી લઈએ સુંદર. જ્યાં સુધી બબલ્સ આવતા બંધ ન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. તો વૈષ્ણવ, ખૂબ જ સુંદર છે આ સામગ્રી. તો વૈષ્ણવ, અગર વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. આ સુંદર સેવ તળાઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. વૈષ્ણવે મને કીધું કે સૌભાગ્ય સૂટની સામગ્રી શેર કરું. વૈષ્ણવ, મેં સૌભાગ્ય સૂટની સામગ્રી શેર કરી છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ જોજો, એમાં હું એની લિંક આપી દઈશ. એ છતાં બી જો આપને ન સમજાય તો આપ મને કહેશો તો ફરીથી એ વિડીયો હું અપલોડ કરી દઈશ. તો આવી રીતે જ બધી સેવ આપણે બનાવીને તૈયાર કરી લઈએ. તો વૈષ્ણવ, અગર આપને કંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને વૈષ્ણવ, ઘણા વૈષ્ણવ એવું છે કે સામગ્રી કરે છે તો વિડીયોમાં દેખાય છે એવું નથી થતું. તો વૈષ્ણવ, એવું કાંઈ નથી. આપણે છે ને ક્યાંક ને ક્યાંક કંઈ મિસ્ટેક થઈ જતી હશે, એટલા માટે નથી થઈ રહ્યું. તો ઘણીવાર મેં આપને કીધું છે, 1 વાર બગડે, 2 વાર બગડે, 3 વાર બગડે, પણ 4થી વાર ચોક્કસથી સામગ્રી સુંદર સિદ્ધ થશે. આપ પ્રભુ માટે કરી રહ્યા છો તો સામગ્રી સુંદર સિદ્ધ થશે. આવી રીતે જ આપણે બધી સેવ બનાવીને તૈયાર કરી લઈએ. વૈષ્ણવ, આ સેવ આપ 6 મહિના સુધી આપ એરટાઇટ કન્ટેનરમાં ભરી રાખો. આ સેવ આવીને આવી જ રહેશે, એમાં સુગંધ બી નહીં આવશે અને ખૂબ સુંદર રહેશે. તો આ ઇન્સ્ટન્ટ છે, ખૂબ ઝડપથી બને છે. અને જો વૈષ્ણવ આપ ઘરમાં કરતા હોય તો આપ સંચળ બી પધરાવી શકો છો. આમાં સંચળ બી પધરાવવામાં આવે છે. મેં નથી પધરાવ્યું અહીંયા સંચળ. તો આપ જોઈ શકો અહીંયા કે આવી રીતે હું બધી સેવ બનાવીને તૈયાર કરી લીધી છે. તો વૈષ્ણવ, ખૂબ સરળ અને ખૂબ સુંદર
રતલામી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો વૈષ્ણવ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને રીત કેવી લાગી છે, અને બને તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. તો વૈષ્ણવ, આપણે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.